ફતેપુરા તાલુકાના વાઘવડલા પ્રાથમિક શાળામાં પાયો ખોદિયાના છોસાઈ બનાવી દેતા સવાલ કરતા જાગૃત નાગરિકની ધમકી મળતા જાગૃત નાગરિકે આપી ફરિયાદ। વાંસિયાકુર ગ્રામ પંચાયતના સરપંચના પતિ દ્વારા ધમકી મળતા જાગૃત નાગરિકે ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશને આપી ફરિયાદ। ફરિયાદમાં જણાવ્યા અનુસાર મોજે વાઘવડલા પ્રાથમિક શાળામાં શૌચાલયના બાંધકામની કામગીરી ચાલતી હતી, જે દરમિયાન એક સ્થાનિક નાગરિક દ્વારા જાગૃત નાગરિકને ટેલિફોનિક જાણ કરવામાં આવી કે આ શૌચાલયનું બાંધકામ પાયો ખોદ્યા વગર બનાવી દેવામાં આવી રહ્યું છે, જેથી જાગૃત નાગરિક પ્રવીણભાઈ ડામોરે વાઘવડલા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને ટેલિફોનિક જાણ કરી, પરંતુ આચાર્યશ્રીએ જણાવ્યું કે હું રજા પર છું અને આ કામગીરી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે। આ સમયે વાઘવડલા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ સરપંચને ટેલિફોનિક જાણ કરી, ત્યારે વાંસિયાકુઈ ગ્રામ પંચાયતના સરપંચના પતિએ આ જાગૃત નાગરિકને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી, જેમ કે તું શાળાના આચાર્યને કેમ ફોન કરે છે, હું સરપંચ છું અને હું બાંધકામ કરાવી રહ્યો છું, તારે જે પ્રશ્ન હોય તે ફોન મને કર, આવું કહી અભદ્ર ભાષામાં ગાળો બોલી આ બાબતે વિરોધ કરીશ તો બંદૂકની 10 ગોળીઓ ભરાવી દઈશ, કોઈ પતો પણ નહીં લાગીને તારા જેવા તો કેટલાયને ખોઈ નાખ્યા છે ને તું પણ ખોવાઈ જઈશ। આવી ધમકી મળતા પોતાની જાનનું જોખમ હોય જાગૃત નાગરિક પ્રવીણભાઈ ડામોરે ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન ખાતે જઈ ગ્રામજનો સાથે જઈ ફરિયાદ આપી। તારીખ 30/12/2024ના રોજ જે વાંસિયાકુઈ સરપંચ દ્વારા મને શૌચાલય બાંધકામ બાબતે મેં રજૂઆત કરી હતી આચાર્યશ્રીને, જે બાબતે મને ફોન પર ધમકી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ બાબતે રજૂઆત કરીશ કે કોઈ માથાકૂટ કરીશ તો તને 10 ગોળીઓ ધરબી દઈશ અને આવા કેટલાય ખોવાઈ ગયા છે એવી ધાક ધમકી આપવામાં આવી હતી, જેથી અમે આજ રોજ તારીખ 1/1/2025ના રોજ સુખસર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવ્યા છે અને માંગ કરવામાં આવે છે કે આ ગુનાહિત કૃત્ય કરનાર વાંસિયાકુઈ સરપંચના પતિ પર કાયદેસરનો ગુનો દાખલ કરી હથિયાર ક્યાંથી લાવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને મારા જીવનું જોખમ છે, જેથી આમના પર તાત્કાલિક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી પોલીસ તંત્રને અપીલ છે। શું નામ છે આપનું? મારું નામ પ્રવીણભાઈ ડામોર। રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત ન્યૂઝ, ફતેપુરા।